આજનું મેનુ તમને હું બતાવું. જો આ બાજુ છે ને આપણે વઘાર્યું છે દૂધીનું શાક, અને આમાં છે આપણી ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી અને રોટલીનો લોટ આ છે. અને આજે સ્પેશિયલ આઈટમ બી છે સેન્ડવિચ. જો એના માટે આપણે લઈ લીધી છે થોડીક બ્રેડ, અને જો અહીં બધી તૈયારી કરી લીધી. આ છે આપણે બટેકા બાફેલા, આ બધો મસાલો ને લીલા વટાણા. જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પાછા બ્લોગ આજે સ્ટાર્ટ કરી દીધું છે કેટલા ટાઈમ પછી. આજે મને ટાઈમ મળ્યો છે તો કીધું ચાલો આપણે આપણા સબસ્ક્રાઈબરોને પાછા મળીએ. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે, અને અત્યારે જો વાગે છે સાંજના 3:15 થાય છે. સાંજ તો નહીં, બપોરના 3:15 થાય છે. તો આવું છે ફ્રેન્ડ, જો આજે છે ને પાછું બ્લોગ સ્ટાર્ટ કર્યું ને. જો ચીકુભાઈ અમારા શું કરે છે આજે છે ને, બપોરે શું તો પણ અડધી પોણી કલાકમાં ઉઠી ગયો છે. જો ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ. કેટલા ટાઈમ પછી આપણે આપણા સબસ્ક્રાઈબરને જય શ્રી કૃષ્ણ કરીએ. બેટું શું કરો છો તમે? જો રમથી રમો છો? સારું, ચાલો રમો. તો જો ફ્રેન્ડ્સ આવું જ છે, બપોરના 3:15 વાગે છે ને. ચીકુભાઈ વહેલા જ ઉઠી ગયા, 8 વાગ્યાના ઉઠી ગયો છે, રમે છે. તો ચાલો હવે ચીકુભાઈ ઉઠી ગયા એટલે આપણને કંઈ સુવા દઈએ નહીં, આરામ કરવા ન દઈએ, એટલે કીધું આપણે આપણું કામ સ્ટાર્ટ કરી નાખીએ. તો કેટલા ટાઈમથી આપણે સીવેલું કટિંગ કરીને રાખ્યું હતું સીવવાનું. તો જો આ બાજુ આપણે આવે આજે સીવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો સીવાનું સ્ટાર્ટ કરું તે પહેલાં તો આપણે આ બધું સાફ સફાઈ કરવી જોશે ને. જો બધું વસ્તુ અહીંયા જ પડી હોય, તો ચાલો સૌથી પહેલાં બધું સાફ સફાઈ કર્યું અને પછી સીવાનું કામ સ્ટાર્ટ કરું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે સીવા બેઠા ને એનો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. તો જો કલાકમાં છે ને આપણે આ એક સલવાર રેડી થઈ ગઈ. હવે છે ને આપણે આ ઉપરનો કુર્તી જબ્બો જે કંઈ સીવાનું છે કલાકની પહેલાં જ સિવાય જાય, પણ તમને ખબર છે આપણા ચીકુભાઈ કંઈક કામ કરવા બેસીને એટલે હેરાન કરે જ, એટલે એમાં થોડું ઘણું મોડું થઈ જાય. તો ચાલો હવે છે ને ફટાફટ હવે ઉપરનો જબ્બો સીવાનો સ્ટાર્ટ કરી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો તે છે ને વાગી ગયા છે સાંજના 6. જો 6 વાગી ગયા એટલે હવે છે ને સિલાઈનું કામ આપણે મૂકી દેવું છે. જો અત્યારે છે ને કર્યું આ જે આપણે ઉપરનો જે સીવાનો છે ને જબ્બો, એમાં ઇનર લગાવ્યું. ઇનર લગાવીને પછી જો ગળાની પટ્ટી કરી, ગળા પટ્ટી ને એવું કર્યું. અને આ બાજુ જો આ સ્લીવ છે એનું કટિંગ કર્યું ને આ બધું લગાવી દીધું આમાં. તો ચાલો હવે બાકીનું કામ આપણે કાલે કરશું. હવે રસોઈ કરવાની છે એટલે જો હજી બધું બાકી છે. હજી જો કેવો પથારો બધો પડ્યો કચરો, એટલે કીધું 6 વાગ્યા એટલે આપણે સાવેણી લઈ લઈશું હવે હાથમાં. પછી રસોઈને એવું કરશું તો અત્યારે આપણે મૂકી દેવાનું છે. ચાલો હું ફટાફટ પહેલાં બધું સાફ સૂફ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આવી ગઈ છું રસોડામાં રાંધવા. તો આજનું મેનુ તમને હું બતાવું. જો આ બાજુ છે ને આપણે વઘાર્યું છે દૂધીનું શાક, અને આમાં છે આપણી ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી અને રોટલીનો લોટ આ છે. અને આજે સ્પેશિયલ આઈટમ બી છે સેન્ડવિચ. જો એના માટે આપણે લઈ લીધી છે થોડીક બ્રેડ, અને જો અહીં બધી તૈયારી કરી લીધી. આ છે આપણે બટેકા બાફેલા, આ બધો મસાલો ને લીલા વટાણા જો બાફેલા છે થોડુંક. અત્યારે શિયાળામાં છે ને સેન્ડવિચ વટાણા નાખીને બનાવવાની ખાવાની બહુ જ મજા આવે. તો આવું છે. શાક તો વઘારી નાખ્યું છે, ખીચડી થઈ ગઈ છે આપણે. તો સૌથી પહેલાં આપણે મસાલાનો વઘાર કરશું, પછી રોટલી બનાવીશ, અને પછી બધા જમવા બેસાડી દે એટલે ગરમ ગરમ પછી સેન્ડવિચ બનાવવાની. તો આવો પ્લાન છે અમારે આજે ડિનરનો. તો સારું, ચલો પ્લાન છે તો પ્લાનને કરી નાખી એક્ઝિક્યુટ, તો જ બધાને ખાવા મળશે. તો ચાલો રાંધી લઉં હું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ બાજુ છે ને આપણું શાક થઈ ગયું છે રેડી. શાક બની ગયું, અને જો આપણો મસાલો થઈ ગયો છે રેડી, સેન્ડવિચનો મસાલો. ને આ બાજુ આપણે ચાલુ કરી દીધી છે રોટલી કરવાની. તો આજ અત્યારનું આપણું અપડેટ આવું છે. બધું થોડું રેડી થઈ ગયું છે, થોડું થોડું બધું રેડી થઈ ગયું છે. હવે રોટલી થાય પછી આપણે બનાવશું સેન્ડવિચ. તો ચાલો ત્યાં સુધી તમે રહેજો કન્ટિન્યુ.